ડભોઈ તિલકવાડા રોડ ઉપર પોળ શાખાની નર્મદા કેનાલ આવેલી છે। નર્મદા કેનાલને સાફ કરવામાં આવી છે, પણ માત્ર એક જ તરફથી સાફ કરવામાં આવી છે, એક તરફની બાકી છે। નર્મદા કેનાલ સાફ કરતી વખતે જેસીબીથી કેટલીક જગ્યાએ કેનાલમાં મોટા ગાબડા પડી ગયા છે, જેને લઈને ખેડૂતોએ વારંવાર નર્મદા નિગમના અધિકારીઓને રજૂઆત કરવા છતાં પણ એનો ઉકેલ આવ્યો નથી। ચોમાસું શરૂ થઈ ગયું છે, નાળાની આસપાસ મોટા ગાબડા પડી ગયા છે। જ્યારે ચોમાસા દરમિયાન કોઈ હોનારત થશે તો જવાબદાર કોણ? ત્યારે વહેલી તકે કેનાલનો બીજો ભાગ સાફ કરવામાં આવે અને મોટા ગાબડા પૂરવામાં આવે તેવી ખેડૂતોમાં માંગ ઉઠવા પામી છે। નર્મદા નિગમની મોટી કેનાલ હોય અને તિલકવાડ રોડ ઉપરથી વાહન વ્યવહાર પણ વધુ હોય, જેને લઈને તંત્રના જાગે માત્ર 100 મીટરથી જ નર્મદા નિગમના ઓફિસ આવેલી છે અને અધિકારીઓ ત્યાં બેસે છે, છતાં પણ તેમને જોવાતું નથી કે નર્મદા નિગમના અધિકારીઓને લાખો રૂપિયાની ગ્રાન્ટ રિપેરિંગ અને સાફ કરવા માટે સરકાર આપે છે, છતાં પણ અધિકારીઓએ તેના પર ધ્યાન આપતા નથી। આખરે ખેડૂતોને તેનું ભોગ બનવું પડે છે। શું માત્ર વિકાસની વાતો કાગળ પર જ છે કે શું તેવા અનેક સવાલો પણ ઊભા થાય છે। હાલ ડભોઈમાં પોળ શાખાને જેસીબીથી સાફ કરવામાં આવી, પણ ઠેર ઠેર જેસીબીથી સાફ કરી એમાં ગાબડા પડી ગયા છે અને ગાબડા પડેલા જે છે એને રિપેરિંગ થતી નથી। સરકાર તો પૈસા ત્યાંથી આપે છે, પણ અહીંયા પૈસા ખવાઈ જાય છે અને અડધી જ રિપેર થઈ છે અને અડધી બાકી છે। એક બાજુની સાફ કરી અને બીજી તરફની બાકી છે। માટી અંદર એવી ને એવી છે અને પૈસા પૂરા બિલો પાસ થઈ જાય છે, જેના માટે સરકારનું ધ્યાન દોરીએ છે અને આ તિલકવાડા રોડ ઉપર જે બંને નાળાની બંને બાજુ ગાબડા મોટા પડ્યા છે એ તરત દુરસ્ત થવા જોઈએ, નહીં તો જ્યારે બી કેનાલ ચાલુ થશે તો મોટી હોનારત થવાની શક્યતાઓ છે। તો સરકારશ્રીનો આ બાબતે અમે ધ્યાન દોરીએ છીએ અને વહેલામાં વહેલી તકે દિવસ થાય તો સારું, નહીં તો ખેડૂતોને બી પરેશાની થશે અને આમ જનતાને પણ પરેશાની થશે જો કેનાલ તૂટશે તો।